મંદિરમાં આવી ગયા છીએ. હવે અંદર જઈ અને દર્શન કરીએ. સામે બહુચરમાં છે. બધું સમૂહ પ્રસાદની બધી તૈયારી કરી રહ્યા છે. આ જો બહુચરમાં નીચે અંબેમાં અને નીચે અંબેમાં ને બહુચરમાં બે. આ ગણપતિ દાદા છે. હવે આપણે આગળ જઈએ અને બહાર જઈ મંદિરની પરિક્રમા કરીએ. આ દિશામાં પોપાનગરમાં આવેલું મંદિર છે. મંદિરમાં દર અમાસે ગરબો થાય છે. આ વખતે અમારા મંડળના બહેનોને અને અંબેમાના બહુચર મંડળના બહેનોને બધાને બોલાવ્યા છે અને બધા ગરબો કરી રહ્યા છે, આનંદનો ગરબો. હવે હું તમને અમારી બધી બહેનો બતાવું. પાછળ બધી અમારી બહેનો છે, બધી બેઠી છે, બધી ગરબાની તૈયારી કરી છે. અને હવે આપણે પાછળ જઈ અને શાંતિથી બેસી ગરબાની મજા લઈશું. જય બહુચર. હાય ફ્રેન્ડ્સ, જોયો ને વિડીયો? આ હું ઘરે હવે આવી ગઈ. અમારા મંડળના બધા હતા. હવે કોઈક દિવસ હું તમને પ્રમુખ અને દરેકની ઓળખાણ અપાવીશ અને દરેક જોડે વાત બી કરાવીશ. કેવી લાગ્યો અમારા ગરબો? અમે અહીં મંદિરની અંદર ગરબો કરવા જઈએ છીએ અને આવી જ રીતે ભગવાનનું નામ પણ લઈએ છીએ અને મજા પણ કરીએ છીએ. સારું ફ્રેન્ડ્સ, હવે મારે રસોઈની તૈયારી કરવી પડશે. પહેલાં શું વાસણ ગોઠવી દઉં અને પછી રસોઈમાં જમવામાં શું બનાવીશું એ નક્કી કરું. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચાલો ફ્રેન્ડ, બધું કામ પતી ગયું, ફિનિશ થઈ ગયું. હવે નાઇટ ડ્રેસ પણ પહેરાઈ ગયો છે. હવે આરામ કરીશું. થાકી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. કાલે સવારે ફરી મળીશું. બાય.